નમસ્કાર દર્શક મિત્રો, ન્યાયની કલમ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું રીતિ ગોસ્વામી। અત્યારે અમે લોકો આવી પહોંચ્યા છીએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કે જ્યાં એક એવો બનાવ આવ્યો છે કે રક્ષક બન્યા છે ભક્ષક। જે એક પોલીસ કર્મી છે ડાંગર કરીને, તેમના દ્વારા અત્યારે એક શખ્સને 10,000 રૂપિયા વ્યાજે દેવામાં આવેલા હતા। તે શખ્સ દ્વારા દર બુધવારે તે ભાઈને ડાંગર ભાઈને 1,000 રૂપિયા દેવામાં આવતા હતા, જેને 6,500 રૂપિયા ચૂકવી દીધેલા હતા। 3500 રૂપિયા જે લેવાના બાકી હતા તે બાકી રકમ લેવાની નીકળતા તે ડાંગરભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તું દવા પી જા તો વાંધો નહીં, પણ મને મારા પૈસા જોશે। અને આ દવા પીવાનું પાછળનું કારણ પણ એ જ છે કે એ ભાઈના કોલ રેકોર્ડિંગ તેમજ તેમના મમ્મી પપ્પાને અને તેમના ભાભીને અને આ ભાઈને ઢોરમાર મારવામાં આવેલો છે, જેના કારણે આ ભાઈએ ફિનાઇલ પી લીધું છે। હવે જોવાનું એ રહ્યું કે આ રક્ષક ભક્ષક બન્યા છે તો તેના ઉપર શું કાર્યવાહી થશે। આ સાથે હું રીતિ ગોસ્વામી, કેમેરા પર્સન મિસ્ટર સેલિમ સાથે ન્યાયની કલમ રાજકોટ। શું નામ આપનું ભાઈ? મારું નામ વિજય। શું બનાવ શું બન્યો છે? એક જણા પાસે મેં 10,000 લીધા હતા, કેવલભાઈ ડાંગર પોલીસવાળા છે, એની પાસે મેં 10,000 રૂપિયા લીધા હતા, પણ મેં એને 6,500 દીધી હતા, ખાલી 3500 રૂપિયા બાકી હતા। મેં એને 50,000 થી 60,000 મેડમ વ્યાજ આપ્યું અને મારા મમ્મીને મારે, મારા પપ્પાને મારે, મને માર્યો, મારા ભાભીને માર્યા, મારી બહેનોને જેમાં આમ ગારું તે મા બેન અમારી મને કે તું મરી જા, કે તું એસિડ પી જા, તો હું એસિડ પી ગયું। એ સાહેબ કે એને ચોકમાં માર્યો મને। કઈ જગ્યાએ માર્યા તમને? પોલીસ ચોકીની પાસે વિવેક ભાણની દુકાન કૃષ્ણા ચોક। ક્યારે માર્યા તમને? 8 વાગે મને માર્યો। આજે? આજે 8 વાગે, બુધવારના રાત્રે 8 વાગે। અને સાહેબ છે મને કે તને કે પુરાવી દો, 100 નંબરમાં ફોન કરીને કે તને મારું કે આમ કરું। તમે પૈસા ક્યારે લીધા હતા? મેં પૈસા લીધા હતા એના 8-10 મહિના થઈ ગયા મેડમ। વ્યાજે લીધા હતા? અઠવાડિયે 1,000 રૂપિયા લેતો હતો મેં મારી પાસે, જેમાં મારી કરીને પૈસા લઈ જતો હતો। તો તમે ફરિયાદ કરી? ના, મેં ફરિયાદ નથી કરી। એને મને કીધું કે તું મરી જાય, એસિડ પી જા, તો હું એસિડ પી ગયો મેડમ, ફિનાઇલ પી ગયો। દવા ચીચી લાવી કે તું દવા પી જા, તને દવા લાવી દઉં કે તું હાલે પી જા કે બધું એવું કહે છે મેડમ। અને અમારો મેડમ અમારું કરાવો, અમે આવું મરી ગરીબ માણસ છે મેડમ, મારા મમ્મી પપ્પા પાછળ કોઈ નથી। હવે તમારી માંગ શું છે? મારે એની હાથે તમે કડક કાયદા કરો, બીજી વાર કોઈની માથે આવું કરે નહીં મેડમ। શું નામ આપનું? મારું નામ મધુબેન। શું બનાવ શું બન્યો છે? એ છોકરા પાસે પૈસા માંગતો હતો, 10,000 લીધા હતા એને, એમાં 6,500 એને આપી દીધા અને 6,500 આપ્યા, એમાં અઠવાડિયે 1,000 રૂપિયા ખાતો હતો અલગથી, અને મહિના વ્યાજે ખાતો હતો। કોણ ખાતું હતું? લીધા હતા ને ભાઈ પૈસા એની પાસે, કેવલભાઈ પોતે। પછી એના બેસવા ગયા તો ત્યાંથી પકડીને એને મારવા માંડ્યો કે દવા શીશી લઈ દો, દવા પી જાય, કે મરી જાય તમારે શું કે। તો અમે ગરીબ માણસ છે બેન, તો એવડા રૂપિયા દેતા મારે તો અમારે ક્યાં શું કરવું, રસ્તો લેવો એનો। તમારા છોકરા અત્યારે શું કર્યું છે? એને અત્યારે દવા ફીનાઈ પીધી, એને કીધું એટલે એ પ્રમાણે ફીનાઈ પીધી, એને કીધું ને પીધી છે। લ્યો બીજું કઈ તમારા છોકરાને માર્યો એને ગળકી દબી દીધી અને માર્યો, કેવો માર્યો તમે જો। હા, ધમકી મારીને વ્યાજે મારી, ગરીબ માણસ અમે બી બેન, આ પોલીસ વાળા છે ભાઈ। હવે તમારી માંગ શું છે? અમારી એને ઉપર કેસ કરો, મારા છોકરાને કર્યું ને એવું કોઈ ન કરે। શું નામ આપનું? મારું નામ અમિત રમેશભાઈ વાઘેલા। બનાવ શું બન્યો છે? મારા કાકાનો દીકરો છે, એક કેવલભાઈ ડાંગર પાસેથી 10,000 રૂપિયા લીધા હતા, તેમને 6,500 રૂપિયા આપી દીધા હતા, 3500 રૂપિયા બાકી હતા। અઠવાડિયે દર બુધવારે 1,000 રૂપિયા વ્યાજ લેતા હતા। મારા કાકાનો દીકરો ન પહોંચી શક્યો, એને 50,000 થી 60,000 રૂપિયા આપ્યા છે અત્યાર સુધીમાં, 10,000ના 3500 રૂપિયા બાકી રહેતા હતા, એના પણ 8,000 પેલેન્ટી સાથે માગવા આવ્યો। તો મારા કાકાનો દીકરો રેકડી લઈને, બકાલો લઈને વેચીને આવતો હતો, તો રેકડી પણ ત્યાં પડી છે અને એમને માર્યો અને એમને મારીને કીધું કે હવે તું દવા પી જા, અમે પોલીસ છીએ, તો અમારું કાંઈ ન કરીએ, બાકી તારે જે થાય એ કરી લેજે, તારે જેની પાસે જવું એની પાસે જાજે। અને એમના પરિવારને ખૂબ માર્યા, એના પપ્પાને માર્યા, એના ભાભીને માર્યા, એના ભાઈને માર્યા, અને હજી પણ સાહેબ હજી એમને મારી નાખવાની ધમકી આપી છે। તો આમની ઉપર કડક કાર્યવાહી કરો, કડક કાર્યવાહી નહીં કરો તો સાહેબ એ લોકોને શું થશે, એમના ઉપર હુમલો થશે, મરી જવા ઉપર આવ્યા છે। એ પરિવાર અત્યારે રાજકોટ મૂકીને ભાગી જવાની વાત કરે છે, મારા ખુદના કુટુંબી છે। તો સાહેબ તમે રક્ષા કરો। 8 મહિનાથી આ ભરે છે સાહેબ, 60,000 રૂપિયા ભરી દીધા છે, 10,000ની મૂડી હતી, એમાં 60,000 વ્યાજ આપ્યું છે, અને તોય હજી પૈસા પૂરા કરતા નથી ભાઈ। પોલીસની ધમકી મારીને અવારનવાર ગાયરું બોલે છે, તેમના બધા પ્રૂફ પુરાવા સાથે રેકોર્ડિંગ, કોલ રેકોર્ડિંગ બધા એમની પાસે છે। હમણાં હું તમને આપું સાહેબ। એ ભાઈ પોલીસમાં છે કે પોતે પોલીસની ધમકી આપે છે? ભાઈ પોતે પોલીસમાં છે, એટલે પોલીસ ખુદ રક્ષા નહીં કરે તો સાહેબ અમે ક્યાં જાશું? અમારી માંગ એ છે કે એના ઉપર કડક કાર્યવાહી કરે।